અત્યારે જે 1 કરોડની વેલ્યુ આપણે જોઈ રહ્યા છે, તો એ વેલ્યુ 20 યર્સ પછી આપણે ક્યાં જતા જોઈ રહ્યા છે? જો આપણે આપણે કહીએ છીએ કે દર વર્ષે મોંઘાઈ વધી રહી છે, ઇન્ફ્લેશન આપણું વધી રહ્યું છે. ઓન પેપર આપણું ઇન્ફ્લેશન મોટામોટી 6% વધી રહ્યું છે. પણ ખુશી, હું તમને કહું કે આ 6% નથી, આ મિનિમમ 8% વધી રહ્યું છે. કારણ કે આપણી લાઈફસ્ટાઈલ આપણે જોડી દઈએ ને. તમે ડેટા બી જુઓ, લાઈફસ્ટાઈલમાં લોકો વધારે વાપરી રહ્યા છે પૈસા, તો તમારું લાઈફસ્ટાઈલનું ઇન્ફ્લેશન બી વધી રહ્યું છે. એટલે ઇન્ફ્લેશન હું 6% નથી ગણી રહી, ઇન્ફ્લેશન હું તમને 8%માં ગણી રહી છું. કે તમે 8% જો ઇન્ફ્લેશન ગણો છો, તો આ 1 કરોડની વેલ્યુ આજથી 20 વર્ષ પછી 25 લાખ રૂપીસ જ હશે. એટલે તમારો પરચેસિંગ પાવર 25 લાખ જેટલો જ થઈ જશે. એટલે અહીંયા આપણે એમ કહેતા હતા કે 10 વર્ષ પહેલાં આપણે 1 કરોડનું પ્લાન કરીએ. મને એમ લાગે છે કે અહીંયાથી 10 વર્ષ 20 વર્ષ પછી તમારે મિનિમમ 10 કરોડનું પ્લાનિંગ કરવું પડશે. અધરવાઇઝ 1 કરોડની કંઈ વેલ્યુ જ નહીં લાગે. તમને લાગશે કે મેં 1 કરોડ બનાવી લીધા, પણ 1 કરોડની કંઈ જ વેલ્યુ નહીં હોય. કારણ કે સાથે સાથે તમારી ઇન્કમ બી તો વધી રહી છે, ઇન્ફ્લેશન વધે છે, ઇન્કમ વધે છે. સ્ટેપઅપ એસઆઈપી કરી નાખો. ખાલી એસઆઈપીથી કાંઈ નહીં થાય. સ્ટેપઅપ કરો, 10%, 15%, 20% સ્ટેપઅપ કરો. અગર તમને પોર્ટફોલિયો જલ્દી વધારે મોટો જોવો છે તો 30% કરી નાખો. તમારો પોર્ટફોલિયો વધશે. અને હવે 1 કરોડનું વિચારવાનું બંધ કરો, અહીંયાથી મિનિમમ 10 કરોડનું વિચારો, તો જ તમે ઇન્ફ્લેશનને માત આપી શકશો.